ગુડ ઇવનિંગ એવરીવન. આપણી સાથે છે ડૉક્ટર પ્રતિક ઝાલા સર, જે ફિઝિયોથેરાપિસ્ટ છે અક્ષત ફિઝિયોથેરાપી ક્લિનિકમાંથી, અને જે પોતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે પણ જોડાયેલા છે. ગુડ ઇવનિંગ સર. કેવો લાગે છે તમને માહોલ અહીંની ટુર્નામેન્ટનો, એમપીએલનો? બહુ જોરદાર છે અને એકદમ ફેમિલિયર વાતાવરણ છે ખરેખર. કોઈ પણ કદાચ બહારનો વ્યક્તિ આવે ને કોઈ દિવસ એવું ન લાગે કે ફેમિલી નથી એમ. ટૂંકમાં એટલો મસ્ત ફેમિલિયર વાતાવરણ છે અને ખરેખર બહુ મજા આવે. થેન્ક યુ. આપણી સાથે ડૉક્ટર કાર્તિક સાહેબ છે. થોડા ઘણા ફિઝિકલ ઇસ્યુઝ અત્યારે ફેસ કરે. શું થયું સર તમને? 5 ઓવર કન્ટિન્યુ ફિલ્ડિંગ કરી છે. થોડું ખેંચાઈ ગયું છે. લેગ સ્ટ્રેચિંગ માંગે છે. યસ સર, તમે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરો, આપણે વાતચીત કન્ટિન્યુ રાખીએ. સર, આપણા ડૉક્ટર ફ્રેટર્નિટીમાં આપણે જોતા હોઈએ છીએ કે ફિટનેસના ઇસ્યુઝ વધારે રહેતા હોય છે. તો એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ તમને અમારા માટે કાંઈ સલાહ, કાંઈ એડવાઇસ? મોસ્ટલી કેવું હોય છે કે મેં જેટલું ઓબ્ઝર્વ કરેલું છે, ડૉક્ટર ફર્ટિનિટી ફિલ્ડમાં કેવું થાય કે જનરલી ચેર ઉપર બેસીને ટ્રીટમેન્ટ વધારે કરવાની રહેતી હોય, જેથી કરીને મેં હેમસ્ટ્રિંગ ટાઇટનેસ સૌથી વધારે જોયેલી છે પ્લેયર્સમાં. કારણ કે બિકોઝ ઓફ કેવું છે કે તમે ચેર ઉપર બેઠા એકચ્યુઅલી વર્ક કરતા હોય એટલે હેમસ્ટ્રિંગ કેવું છે કે હંમેશા કમ્પ્રેસ રહેવાનું છે, જેથી કરીને એની ટાઇટનેસ છે ને બેઝિકલી બધામાં મેં બહુ વધારે જોયેલી છે. એટલે બેઝિકલી કેવું છે કે એક હેમસ્ટ્રિંગ સ્ટ્રેચિંગ મસ્ટ એમ બધા માટે, કારણ કે એની ટાઇટનેસ સૌથી વધારે, કારણ કે બેઝિકલી સૌથી વધારે બેક ઇન્જરી થવાના ચાન્સીસ હેમસ્ટ્રિંગના લીધે, કારણ કે હેમસ્ટ્રિંગ ટાઈટ હોય ને તમે બેન્ડ વળો એટલે જર્ક લાગવાના ચાન્સીસ બેકમાં સૌથી વધારે, અને એટલે બેક ઇન્જરી વધારે મોસ્ટલી જોવા મળે છે. સર, અમારા ગ્રુપમાં તો એવું છે કે ઘણા બધા લોકો સવારે ક્રિકેટ નહીં રમે છે, પણ મોસ્ટલી અમે એવું જોતા હોઈએ છીએ કે જેવા ગ્રાઉન્ડ ઉપર આવે સીધા બેટ કે બોલ લઈને ગ્રાઉન્ડ ઉપર જ આવી જતા હોય છે. આઈ થિંક એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ તમારી કંઈક અલગ એડવાઇસ હશે આ બાબતમાં. ક્રિકેટમાં ગ્રાઉન્ડમાં જતા પહેલા કાંઈ વોર્મઅપ કે સ્ટ્રેચિંગ કે શું કરવું જોઈએ? મેઇનલી કેવું છે કે ગ્રાઉન્ડ ઉપર જતા પહેલા એટલીસ્ટ 20 મિનિટ્સ માટેનું કેવું છે કે વોર્મઅપ ઇઝ મસ્ટ કમ્પલસરી. કારણ કે બિકોઝ ઓફ કેવું છે કે એક વખત મસલ એક્ટિવેશન થઈ જાય, જેથી કરીને શું થાય કે મસલ્સમાં બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થઈ જાય તમે જ્યારે વોર્મઅપ કરો ત્યારે, અને બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થઈ જાય ને એટલે મસલ્સની જે ટાઇટનેસ હોય, જે સ્પાસ્ટિસિટી હોય એ ઓછી થઈ જાય અને મસલ્સની ફ્લેક્સિબિલિટી વધી જાય બિકોઝ ઓફ પમ્પિંગ, વેરી હાઈ પમ્પિંગ, જેથી કરીને કેવું થાય કે તમે ઇન્જરીના ચાન્સીસ બહુ મિનિમમ કરી શકો. એટલે કમ્પલસરી કેવું છે કે એટલીસ્ટ 20 મિનિટ્સ ઓફ વોર્મઅપ તમે ડાયનેમિક સ્ટ્રેચ કરી શકો, કોઈ પણ પર્ટિક્યુલરલી નાની કોમ્પિટિટિવ ગેમ રમી શકો, અથવા થેરાબેન્ડ વર્કઆઉટ છે, ફોર્મ રોલિંગ છે, આ બધી વસ્તુ કરી શકાય. યુઝ્યુઅલી આપણે જ્યારે ઇન્ટરનેશનલ મેચ થાય ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે પ્લેયર્સ લોકો છે એ જે છેલ્લી 1 કલાક છે એમાં બધું વોર્મઅપ સ્ટ્રેચિંગ આ બધું કરતા હોય છે. હાર્દિક પંડ્યા ને બધે જ્યારે આપણે અહીંયા ખંડેરી સ્ટેડિયમમાં રમવા આવ્યા છે લાસ્ટ ટાઈમ T20 ને ત્યારે આ બધું જોયું છે. એ લોકો મોસ્ટલી એક રાઉન્ડ લગાવતા હોય છે ગ્રાઉન્ડને, એ સિવાય ગ્રાઉન્ડ ઉપર એક્સરસાઇઝ ને સ્ટ્રેચિંગ બધું કરતા જ હોય છે. પણ એક ખરેખર મારા ધ્યાનમાં આ પોઈન્ટ આવ્યો હતો કે સ્ટ્રેચિંગ છે કે વોર્મઅપ છે તે કરવું જોઈએ. આઈ થિંક જે રિસન્ટલી આપણે ડોક્ટરમાં કે ક્રિકેટ રમતા લોકોમાં જોઈએ છે કે હાર્ટના ઇસ્યુ આવે છે, કાર્ડિયાક એરેસ્ટ, મે બી એ પણ આની સાથે ક્યાંક ને ક્યાંક રિલેટ થાય છે. યસ, ડેફિનેટલી, ઓફ કોર્સ. કારણ કે અચાનક જ કેવું થાય કે તમે વિધાઉટ એની કાઇન્ડ ઓફ વોર્મઅપ કે કાંઈ પણ વસ્તુ કર્યા વગર તમે સડનલી હાર્ટને એક સાથે એટલું બધું પંપ કરો છો. ફોર એક્ઝામ્પલ, પહેલા જ બોલે બાઉન્ડરી ગઈ ને તમે સડન એટલું બધું વર્કલોડ લઈ લીધું, એ જ વસ્તુ કેવી થાય કે મોસ્ટલી તમને હાર્ટને બધી વસ્તુમાં પમ્પિંગમાં ને બધી વસ્તુમાં કેવું થાય કે તમને મોસ્ટલી અફેક્ટ કરતી હોય. હવે બહુ જ્યારે ઓવર એક્ટિવિટી થઈ જાય ત્યારે તમારું બ્રિધિંગ એકદમ હેવી થવા માંડે. તમે વોર્મઅપ કરીને ગયા હોય તો તમને બોડીને કેવું હોય કે તમે એક સેટ કરીને રાખ્યું છે. જ્યારે કોઈ પણ પ્લેયર છે વિનિંગ માટેનું કેવું છે કે રનિંગ ક્લોઝ કરતું હોય છે, તો એ પણ કેવું છે કે આખું રાઉન્ડ ફરીને પછી સ્ટોપ કરે. એટલે દેટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ઇટ કે શું કરવા એવી રીતના કરે છે. કારણ કે બોડીને કેવું છે કે કોઈ પણ વસ્તુમાંથી બીજી વસ્તુમાં એડપ્ટ થવા માટે ટાઈમ લાગે, અને એ તમે ટાઈમ ના આપો, સડન સ્ટોપ કરો, સડન સ્ટાર્ટ કરો, એટલે વસ્તુ 100%. ઘણી આપણને સારી માહિતી અને એડવાઇસ આપી ડૉક્ટર પ્રતિક ઝાલા સરે. થેન્ક યુ સો મચ. અને આજે તમારી સેવાનો લાભ લઈને અમને લોકોને પણ ખરેખર ખૂબ જ ફાયદો થયો છે. થેન્ક યુ સો મચ MNRDA ગ્રુપ કે ખરેખર મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે. થેન્ક યુ સો મચ.